સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, જે થઈ નથી શકતું ને તે જ તો કરવું છે. મિત્રો, જ્યારે આપણે આ ધરતી પર જન્મ લીધો ત્યારે આપણા બધા નાના હતા અને આપણા નાનેથી જ આપણા મગજમાં એવું બધું નાખી દેવામાં આવ્યું કે તું આ નહીં કરી શકતો, આપણે આ ના કરાય, આપણાથી આ ના થાય, તું આ ના કરતો. એવું બધું ખરેખર આપણા મગજમાં નાનપણથી નાખ્યું છે. પણ તમે હે ને ખરેખર તો બધું કરી શકો છો. સક્સેસફુલ પર્સન અને તમારામાં શું ફરક છે? કાંઈ ફરક નથી મિત્રો. ખાલી આવું બધું નાનપણથી તમારા દિમાગમાં નાખ્યું છે ને એટલે આપણે નથી કરી શકતા. બાકી એના એવા સક્સેસફુલ પર્સનમાં કંઈ એવું સ્પેશિયલ નથી. ખરેખર તેનામાં જેટલું ટેલેન્ટ છે એવું બધું ટેલેન્ટ તમારામાં છે, પણ તમારે તે ટેલેન્ટ તમારી અંદર શોધવાની જરૂર છે. તમે પણ તમારામાં પણ કંઈક ખરેખર છે ને કંઈક સ્પેશિયલ છે, તમે છે ને તમે તમારી અંદર તેને શોધવાની જરૂર છે. તો તમે શોધો અને આગળ વધો. જેની ઈચ્છા જેટલી મોટી ને એટલી એને સક્સેસ મળવા મોટી મળે છે. પણ મિત્રો એવું નથી કે આપણી ઈચ્છા એટલી બધી મોટી છે તો આપણને સક્સેસ પણ એટલી મોટી મળે. જો ના મળે તો જે ભગવાને આપ્યું ને એમાંય પણ સેટિસ્ફાઈડ રહેવાનું. અને મિત્રો, આસાન રસ્તા ઉપર તો ઘણા લોકો ચાલે, પણ આપણે હે ને ભીડમાં નથી ચાલવું, આપણે કંઈક અલગ રસ્તા પર ચાલવું. એટલે તકલીફ પડશે, મુશ્કેલી પડશે, તમને રોકશે પણ ઘણા, પણ કહેશે ઘણા કે ભાઈ રહેવા દે ને, આ વસ્તુ તારાથી નહીં થાય. પણ આપણે સંઘર્ષ કરતો રહેવાનો અને ભગવાનને હારે રાખી અને આગળ વધતું રહેવાનું. અને જેમ જેમ મિત્રો સમય જતો જશે ને એમ થોડા ટાઈમે આપણે પોતાને જાતને અપડેટ કરતી રહેવી પડશે કે આપણા ગોલ પૂરા ના થયા તો શું કામ ના થયા, એટલું તમારામાં ચેન્જીસ લઈ આવવું પડશે. અને મિત્રો, ગમે ત્યારે છે ને લાઈફમાં તમે હે ને કોઈ પણ હે ને ફેલ વ્યક્તિને મળજો, તેની પાસે ને 1000 બહાના છે કે ઓહો મારા પાસે પૈસા નહોતા એટલે ના કરી ગયો, મને ઘરવાળાએ સપોર્ટ ના કર્યો, એવું લાંબુ હે ને લિસ્ટ છે ફેલ થવાનું. એને બહાના કહેવાય. પણ તમે એને કોઈ પણ વિનર થયો છે ને લાઈફમાં એને મળજો, એની પાસે 1000 બહાના છે, પણ 1000 કોશિશ કરી એને નહીં થવાની. પણ એક વખત એને એવું થયું છે ને, ટ્રાય કરી છે એટલી મહેનતથી દિલથી કે સક્સેસ થયા છે. 1000 વખત પડ્યા પછી છતાં એ માણસ ટ્રાય કરે છે. પણ એની પાસે કંઈ એટલા બધા રીઝન નહોતા, ખાલી એની પાસે એક જ રીઝન હતું, મારે કરવું છે, એટલે તે માણસ આજે સક્સેસ થઈ શક્યો છે. તો બસ તમે ખાલી એને મહેનત કરતા રહ્યો. તમે કોઈ પણ વસ્તુ કરો ને તો પૂરા મનથી અને દિલથી કામ કરવાની છે ને શરૂઆત કરો, પછી તમને એને એ એનર્જી એને અંદરથી ઓટોમેટિક મળતી રહેશે. અને ઉપરવાળાને હંમેશા ને હારે રાખવાના કે હું આ કામ કરું છું, મારી સાથે રહેજો, એટલે જોઉં તમારું પછી કામ કેવી રીતે થાય. અને કંઈ પણ થાય લાઈફમાં તમારે હિંમત નહીં હારવાની, બસ મહેનત કરતું રહેવાનું, આગળ વધતું રહેવાનું. એક દિવસમાં નહીં થાય મિત્રો, પણ એક દિવસ તો જરૂર થશે. અહીંયાથી છે ને તમારી લાઈફ છે ને મિત્રો ચેન્જ થાય છે. લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, જબ આંખોं में अरमान लिया, मंजिल को अपना मान लिया, फिर मुश्किल किया आसान किया, बस ठान लिया तो ठान लिया. બસ મિત્રો, જે ના થાય ને એ જ કરવાની કોશિશ કરો, એક દિવસ જરૂર થશે. થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને તમે લાઈક અને ફોલો કરજો, શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ છે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.